નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે। દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર હાલ ચાલી રહ્યું છે। આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો સાથે અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ऑर्डर मान्य श्री सुखाजी ठाकोर। मान्य अध्यक्ष श्री औद्योगिक नीति 2020 हेठळ तारीख 1/1/2023 थी तारीख 31/12/2023 सुधीना समयमां મહેસાણા જિલ્લામાં તાલુકા પ્રમાણે વ્યાજ સહાયની કુલ કેટલી ક્લેમ અરજીઓ મંજૂર કરવામાં આવી તથા એનું કેટલું ચૂકવણું કરવામાં આવ્યું। સાથે મારો બીજો પ્રશ્ન, માન્ય અધ્યક્ષશ્રી, હાલમાં મહેસાણા જિલ્લામાં કુલ કેટલાક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો નોંધાયેલા છે અને ઉદ્યમ નોંધણીમાં પ્રક્રિયા અને ઉદ્યમ નોંધણીના ફાયદાઓ વિશે જણાવવા મારી વિનંતી છે। માન્ય અધ્યક્ષશ્રી, બહુચરાજી તાલુકામાં ક્લેમની અરજીઓ 17, ચૂકવણા કરેલી ક્લેમની અરજીઓ 17 અને 55,43,000। જોટાણામાં 4, 3 ચૂકવણી 24.39, કડીમાં 114, ચૂકવણી કરેલી અરજી 105, 720, ખેરાલુમાં 1, 0 અરજી અને ચૂકવણું 0 મહેસાણામાં 108, આપેલી 96, 265.80, સતલાસણામાં 2, ક્લેમ્પની 2.88, ઊંઝામાં 17, ક્લેમ્પની અરજીઓ 15, 55.89, વડનગરની અંદર 3, ક્લેમની અરજીઓ 2, ચૂકવણીની 5.80, વિજાપુરમાં 52, ક્લેમની અરજીઓ 48, 187.87, વિસનગરમાં 32, ક્લેમની અરજીઓ 30, 96.73, કુલ માન્ય અધ્યક્ષશ્રી 350 અરજીઓ આવી, એમાંથી 318 અરજીઓ મંજૂર કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી, અને 14,14,79,000 રૂપિયા આજની આપી છે। માન્ય અધ્યક્ષશ્રી, આ સ્થિતિએ મંજૂર થયેલી બધી જ અરજીઓનું ચૂકવણું આજ દિન સુધી કરી દેવામાં આવ્યું છે। માન્ય અધ્યક્ષશ્રી, અહીં આગળ જે નોંધાયેલા જે કારખાનાઓ છે એમાં કુલ નોંધણી 34,827, એમાં સૂક્ષ્મ છે એ 32,446, લઘુ 2,083 અને મધ્યમ 298, એમ આટલા કારખાનાઓ માન્ય અધ્યક્ષશ્રી મહેસાણા જિલ્લામાં નોંધાયેલા છે। અને એમણે જે પ્રશ્ન પૂછ્યો છે કે એની પ્રક્રિયા અને એના ફાયદા, માન્ય અધ્યક્ષશ્રી, ભારત સરકારના ઉદ્યમ નોંધણી પોર્ટલ પર ઓનલાઈન માન્ય અધ્યક્ષશ્રી આ ત્રણેય ઉદ્યોગો, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની નોંધણી કરવામાં આવે છે। કોઈપણ ઉત્પાદન સેવા અપાતા એકમોને નોંધણી મળી શકે તે ઉદ્યમ નોંધણી પોર્ટ પર સરળતાથી નોંધણી થઈ શકે છે। ઉદ્યમ નોંધણી માટે પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે, કોઈપણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી અને ઉદ્યમ નોંધણી માટેની કોઈ ફી નથી માન્ય અધ્યક્ષશ્રી। એના ફાયદા, માન્ય અધ્યક્ષશ્રી, ઉદ્યમ નોંધણીના એકમો મૂળભૂત ઓળખ અને કાયમી નોંધણી હશે। MSME ઉદ્યમ નોંધણીના કાગળ વિના સ્વઘોષિત માહિતી આધારિત છે। આ નોંધણી માટે રેવન્યુની જરૂર રહેતી નથી। એકમને ઉત્પાદન અથવા સેવા અથવા બંને સહિત કોઈપણ પ્રવૃત્તિ એક અથવા વધારે ઉલ્લેખ નોંધણી વખતે કરી શકાય છે। ઉદ્યમ નોંધણી સાથે સાથે એકમ ગવર્મેન્ટ માર્કેટનું સમાધાન પોર્ટલ પણ મેળવી શકાય છે। કોઈને પ્રશ્ન પૂછવો છે? માન્ય શ્રી દિનેશજી ઠાકોર। માન્ય અધ્યક્ષશ્રી, ઓબીસી કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ છે? ઓબીસી કમિશનના ચેરમેનની જગ્યા કેટલા સમય માટે ખાલી રહેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠના ઇન્દ્રા શાહ કેસમાં 16/11/1992ના ચુકાદા મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SABCની યાદીમાં કોઈ નવી જાતિ જ્ઞાતિનો ઉમેરો બાદબાકી કરવા રાજ્ય કક્ષાએ એક કાયમી સંસ્થાની સ્થાપના
કરવા માટેનો આદેશ કરવામાં આવેલ, જેના અનુસંધાનમાં સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના 18/3ના ઠરાવથી અન્ય પછાત વર્ગનું પંચ તરીકે કાયમી પંચની રચના કરવામાં આવેલ છે અને જે તે વખતે ચેરમેન તરીકેની વરણી કરવામાં આવેલી, સભ્યોની વરણી કરવામાં આવેલ નથી, કારણ કે એ પ્રશ્ન હાલ કોર્ટ મેટર છે. માન્ય અમિતભાઈ. માન્ય અધ્યક્ષે, આ ઓબીસી કમિશન માટેની વાત છે ને માન્ય સભ્યશ્રી એ જ પૂછ્યું કે હમણાં 2023માં નિમણૂક કરવામાં આવી છે, ફેબ્રુઆરી 23માં, તો કેટલો સમય એ જગ્યા ચેરમેનની ખાલી હતી? ઓબીસીની માટેનો જે ઝવેરી કમિશનનો રિપોર્ટ છે એ સરકાર પ્રસિદ્ધ કરવા માગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, હાલ એ કોર્ટ મેટર છે. હાલ અત્યારે જે ચેરમેનશ્રીની જે વરણી થઈ છે અને એ વરણી મુજબ કામગીરી થઈ રહી છે. સાથે સાથે સભ્યશ્રીની નિમણૂક એટલા માટે નથી કરવામાં આવી કે જ્યારે જરૂર પડશે, સમાજ તરફથી જ્યારે જે કોઈ પ્રશ્નો આવે છે, કોઈ એ થાય, માગણી થાય છે, ત્યારે તજજ્ઞોની સેવા લઈ અને એ સેવાના આધારે તજજ્ઞોની સેવા લઈને એનો નિર્ણય લેવામાં આવે છે. અને આજે સરકારશ્રીમાં કોઈ આવી માગણી કોઈ પેન્ડિંગ નથી. સાથે સાથે 2 ચેરમેન હોય, એક ચેરમેન જે બેન હતા એમની પાસે જે આવી માહિતી, એમને 7 કેસો ચલાવ્યા છે અને એનો પણ નિકાલ કરી દીધો છે. બીજા ચેરમેને 5 કેસો ચલાવ્યા છે, એનો પણ નિકાલ કર્યો છે. એટલે આજે એવો કોઈ પેન્ડિંગ કેસ નથી. આ ચેરમેનની નિમણૂક 2023માં થઈ, તો એ પહેલાં કેટલો સમય જગ્યા ખાલી રહીને ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવા માગો છો કે કેમ? મને કોર્ટની મેટર છે, એનો જવાબ એ ન આપી શકે. એના કારણો કોર્ટની અંદર જ એ લોકો રજૂ કરી શકશે. મંત્રીશ્રી. માન્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, દિવ્યાંગ લગ્ન સહયોજના હેઠળ છેલ્લા 1 વર્ષમાં ખેડા જિલ્લામાં તાલુકાવાર કેટલી અરજીઓ મળેલ છે, તેમાં કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને કેટલી સહાય ચૂકવવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, કપડવંજ તાલુકાની અંદર 12 અરજીઓ મળેલી, સહાય ચૂકવાઈ 6 લાખ. કઠલાલની અંદર 4 અરજી મળી, સહાય ચૂકવાઈ 2 લાખ. ખેડા જિલ્લામાં મળેલી 4 અરજી, સહાય ચૂકવાઈ 2 લાખ. મહુધામાં અરજી મળી 3, સહાય ચૂકવાઈ 1.5 લાખ. માતરમાં અરજી મળી 3, સહાય ચૂકવાઈ 1.5 લાખ. મહેમદાબાદ અરજી મળી 6, સહાય ચૂકવાઈ 3 લાખ. નડિયાદ ગ્રામ્યમાં મળેલ અરજી 5, સહાય ચૂકવાઈ 2.5 લાખ. નડિયાદ શહેરમાં મળેલ અરજી 3, સહાય ચૂકવાઈ 1.5 લાખ. વસો અરજી મળેલી 2, સહાય ચૂકવાઈ 1 લાખ. આમ કુલ મળેલ અરજી 42 અને સહાય ચૂકવાઈ 21 લાખ. માનનીય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, મહીસાગર અને આણંદ જિલ્લામાં જર્જરિત આંગણવાડી કેન્દ્રોના તમામ મકાનો ક્યાં સુધીમાં બનાવવા માગો છો? માનનીય અધ્યક્ષશ્રી, જે જર્જરિત આંગણવાડીઓ છે બજેટની જોગવાઈમાં એ મંજૂર થઈ ગઈ છે અને ઝડપથી એ પૂર્ણ થઈ જશે. માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ખાલી એક જ જિલ્લાની અંદર મહીસાગર જિલ્લામાં 305 આંગણવાડી કેન્દ્રો જર્જરિત છે અને એમાં 106 ભાડાના મકાનમાં છે. અને એટલે મંત્રીશ્રીએ જવાબ આપ્યો છે, એમાં એક પણ જગ્યાએ જર્જરિતની અંદર બાળકો નથી બેસતા એવું એમણે એક સેકન્ડ આપ બેસજો, હું ફરી આપને હું અગાઉના વિષય છે એના અનુસંધાને કહું છું, આપને આપું છું. મંત્રીશ્રીએ જે લેખિત જવાબ આપ્યો છે એમાં કેટલાક ભાડાના મકાનમાં છે અને કેટલાક બાકીની વ્યવસ્થા કરવાની છે સ્કૂલમાં બીજી જગ્યાએ. એટલે એક પણની અંદર જર્જરિતમાં બાળકો નથી એવું લેખિત જવાબ આપ્યો છે. હવે એના સિવાય આગળ હોય તો આ કાગળ ઉપર જે દેખાય છે એ ફિગર એ પ્રમાણેનું છે. અને અધ્યક્ષશ્રી, જ્યાં જ્યાં જર્જરિત હોય ત્યાં તાકીદે એની અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવા માગે છે કે કેમ? આખા રાજ્યમાં એક પણ જર્જરિત આંગણવાડી ન રહે એ માટે વ્યવસ્થા કરવા માગે છે કેમ? એના માટે તાકીદ કરવા માગે છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા 2 વર્ષમાં આંગણવાડી મકાનના બાંધકામ માટે અમારી સરકારે ખુલ્લા માતબર રકમની જોગવાઈ કરી છે. ચાલુ વર્ષ 2023-24માં 3250 આંગણવાડી કેન્દ્રોની મંજૂરી આપેલ છે, જેમાં 1600 જર્જરિત આંગણવાડી અને 1650 નવા મકાનો એમ કરી કુલ 3250 મકાનો બાંધવાનો લક્ષ્યાંક જિલ્લાઓને ફાળવેલ છે. આ માટે મંજૂર કરેલ છે અને 138 કરોડ પૈકી ₹98 કરોડ 16 લાખની ગ્રાન્ટ જિલ્લામાં ફાળવી આપેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, 2023-24માં આંગણવાડી કેન્દ્રોના માઇનોર રિપેરિંગ અને રિનોવેશન માટે બજેટની જોગવાઈ
પણ કરવામાં આવેલ છે, જેમાં નાના મોટા સમારકામ માટે આંગણવાડી દીઠ રૂપિયા 8,500, જેમાંથી મારી વર્કર બહેનોને સરળતાથી જરૂરિયાત મુજબ રિપેરિંગ માટે રકમ ફાળવી શકાય છે. આ પૂરેપૂરી ગ્રાન્ટ આંગણવાડી કેન્દ્રના સંસ્થાકીય ખાતામાં સીધા સ્તરેથી જમા કરવામાં આવે છે. એ જ રીતે માનનીય અધ્યક્ષશ્રી, આંગણવાડી કેન્દ્રોને જે જર્જરિત થતું મકાન એને અટકાવવા માટે થઈને પ્રતિ આંગણવાડીને 2 લાખ રૂપિયા આપણે એની પણ ચાલુ નાણાકીય વર્ષમાં જોગવાઈ કરવામાં આવેલ છે અને આ માટે 21,24,00,000ની રકમ જિલ્લા કક્ષાએ ટૂંક સમયમાં ફાળવી આપવામાં આવશે. આંગણવાડીની 2.0 યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે આગામી 3 નાણાકીય વર્ષ માટે રૂપિયા 1,800 કરોડની જોગવાઈ કરેલ છે, જેમાં આગામી નાણાકીય વર્ષ માટે 200 કરોડ મંજૂર કરેલ છે અને આગામી વર્ષ પ્રીકાસ્ટ મોડલથી આંગણવાડીઓ તૈયાર કરવામાં આવશે, તે પણ વિચારણામાં છે. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માન્ય અધ્યક્ષ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળિયા અને કેશોદ તાલુકામાં કેટલી અરજી મળી છે અને કેટલી સહાય ચૂકવવામાં આવી છે, અને સાથે જે 17 અરજી નામંજૂર થઈ છે એના કારણો શું છે? માન્ય અધ્યક્ષશ્રી, માંગરોળમાં મળેલ અરજી 1,059, સહાય ચૂકવાઈ 1,18,44,000. માન્ય અધ્યક્ષશ્રી, કેશોદ મળેલ અરજી 913, સહાય ચૂકવાઈ 1,09,32,000. માન્ય અધ્યક્ષશ્રી, માળિયા અરજીઓ મળી 987, સહાય ચૂકવાઈ 1,18,44,000. જે અરજીઓ નામંજૂર થઈ છે માનનીય અધ્યક્ષશ્રી, એ પૂરતી વિગતો ન મળવાના કારણે 17 અરજી નામંજૂર કરવામાં આવેલી છે. મને શ્રી સંજયભાઈ કોરડિયા. માન્ય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં કુંવરબાઈ મામેરાઈ યોજનામાં કેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો અને કેટલી સહાય ચૂકવવામાં આવી? એ જવાબમાં છે જ આમ તો 6,215 અને એમાંથી 6,198. માન્ય 5 વર્ષનું માગું છું. 5 વર્ષ વિગત 5 વર્ષની હોય તો આપો. માન્ય અધ્યક્ષશ્રી, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં કોવિડના મામેરામાં એમની યોજના પાસે હોય તો મંત્રીશ્રી આપી શકે. યોજના હેઠળ 18,486 લાભાર્થીઓને રૂપિયા 21,19,06,000ની સહાય ચૂકવવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, 5 વર્ષની વાત કરું તો પ્રથમ વર્ષ 19 અરજીઓ 551, ખર્ચ 55.10 લાખ, સિદ્ધિ 18.85, ખર્ચ 188.50 લાખ. 21-22માં અનુસૂચિત જાતિ માટે મળેલા જે સિદ્ધિ થઈ છે એની 307, ખર્ચ કર્યો 30.70 લાખ. વિકસતી જાતિ માટે 1,788, ખર્ચ 178.80 લાખ. 21-22 માટે અનુસૂચિત જાતિ માટે સિદ્ધિ 488, ખર્ચ કર્યો 58.64 લાખ. વિકસતી જાતિ માટે 2803, ખર્ચ કર્યો 308.60 લાખ. 2022-23 માટે અનુસૂચિત જાતિ માટે 882, ખર્ચ કર્યો 102.50 લાખ. વિકસતી જાતિ માટે 4427 સિદ્ધિ થઈ, ખર્ચ કર્યો 554.62 લાખ. 23-24 માટે અનુસૂચિત જાતિ માટે 695, ખર્ચ કર્યો 83.22 લાખ. વિકસતી જાતિ માટે 4660, ખર્ચ કર્યો 558.38 લાખ. આમ કુલ અનુસૂચિત જાતિ માટે સિદ્ધિ 2923, ખર્ચ કર્યો 330.16 લાખ. વિકસતી જાતિ માટે 15,563, ખર્ચ કર્યો 1,788.90 લાખ. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય શ્રી ભરતભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, વલસાડ જિલ્લામાં 21/12/2023ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં તાલુકામાં કેટલા રોજગારવાંશીઓને રોજગારી પૂરી પાડવામાં આવી અને વલસાડ જિલ્લાની રોજગારી કચેરી દ્વારા 31/12/2023ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં રોજગારી મુખ્યત્વે કયા કયા ક્ષેત્રમાંથી આપવામાં આવી છે? માન્ય શ્રી, રોજગારી
માટે ગુજરાત એ આજની તારીખમાં છેલ્લા 20 વર્ષમાં નંબર 1 રહ્યું છે માન્ય અધ્યક્ષશ્રી, અને એ જ બાબતમાં માન્ય અધ્યક્ષશ્રી આપણે આગળ ને આગળ રોજગારી પૂરી પાડવા માટેના, જેમ હમણાં સભ્યશ્રીએ કીધું કે આખા ભારતમાં 7 એમાંથી એક પાર્કનું જે થયું છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં પણ હજારો લોકોને માન્ય અધ્યક્ષશ્રી રોજગારી પ્રાપ્ત થવાની છે. માન્ય અધ્યક્ષશ્રી, જે એમને પૂછ્યું છે તાલુકા વાઇઝ, તો વલસાડની અંદર રોજગારી માન્ય અધ્યક્ષશ્રી 4165 લોકોને પૂરી પાડવામાં આવી. પારડીમાં 23.77 માન્ય અધ્યક્ષશ્રી પૂરી પાડવામાં આવી. વાપીમાં 6894 માન્ય અધ્યક્ષશ્રી પૂરી પાડવામાં આવી. ઉમરગામમાં 2692 પૂરું પાડવામાં આવી. ધરમપુર 88 અને કપરવાડામાં 30 એમ માન્ય અધ્યક્ષશ્રી કુલ 16,246 લોકોને માન્ય અધ્યક્ષશ્રી રોજગારી પૂરી પાડવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, વલસાડ જિલ્લાની રોજગારી કચેરીમાં માન્ય અધ્યક્ષશ્રી 31/12/2023ની સ્થિતિએ એક વર્ષમાં મુખ્યત્વે કાપડ ઉદ્યોગ, રેડીમેડ કાપડ, એન્જિનિયરિંગ, પાર્ટ્સ, ઉત્પાદન અંગેના ઉદ્યોગો, પ્લાસ્ટિક, રબર, કેમિકલ, પેટ્રોલ કેમિકલ, રસાયણ ખાતર જેવા અનેક ક્ષેત્રોએ માન્ય અધ્યક્ષશ્રી રોજગારી પૂરી પાડવામાં આવી છે. માન્ય શ્રી અરવિંદભાઈ લાડાણી. માન્ય અધ્યક્ષશ્રી 31/12/23ની સ્થિતિએ જૂનાગઢ અને પોરબંદર શહેર જિલ્લામાં કુલ કેટલા જીઆઈડીસી વાર પ્લોટ અને શેડ આવેલ છે? પ્રશ્ન 2, ઉપરોક્ત સ્થિતિએ એલોપમેન્ટ થયેલ પ્લોટ અને શેડ પૈકી કેટલા ઉદ્યોગ જીઆઈડીસી વાર કાર્યરત છે? આ બધા જવાબો એમણે લેખિતમાં આપને આપી દીધા છે, જે આપે બોલ્યા ને એ બધા. હવે એના સિવાય આપને કંઈ કહેવાનું હોય વધારાનું તો પૂછી શકો. માન્ય શ્રી ભગવાનજીભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, નિગમ દ્વારા જે ઉદ્યોગો સ્થાપવા માટે જે એના નિયમો છે, એની પોલિસી છે, એને સરળીકરણ કરવા માટે, સહેલાઈથી થઈ શકે એવું કરવા માટે છેલ્લા 3 વર્ષમાં શું નિર્ણય કરવામાં આવેલા છે, અને જે જીઆઈડીસીમાં ઉદ્યોગકારો ઉદ્યોગ ન સ્થાપે તો એના માટે શું કાર્યવાહી કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે રીતે પૂછ્યું છે માન્ય અધ્યક્ષશ્રી, અત્યારની જીઆઈડીસીની પોલિસીમાં માન્ય અધ્યક્ષશ્રી એકદમ સરળતા બનાવી દીધી છે. પહેલાં આપણા 117થી વધારે પરિપત્રો હતા માન્ય અધ્યક્ષશ્રી. આજની તારીખમાં આપણે માત્ર 7 જ પરિપત્રો માન્ય અધ્યક્ષશ્રી કરી દીધા છે માન્ય અધ્યક્ષશ્રી, જેના કારણે લોકોને ખ્યાલ આવે. આપણી ઓનલાઈન અરજી પણ પોર્ટલ પર આપ દેખી શકો કે તો આગળ ક્યાં આગળ આપની અરજી પણ તમે અરજી કરેલી છે એ પણ તમે સારી રીતે જોઈ શકો. કુના તો ફાઇલ પડી છે માન્ય અધ્યક્ષશ્રી, એ પણ પારદર્શકતાથી જોઈ શકાય છે. પ્લોટની ફાળવણીને લઈને માન્ય અધ્યક્ષશ્રી લીઝ ડીડ, મોર્ગેજ, પરમિશન, તબદીલી, પેટા વિભાગ, એકત્રીકરણ વગેરે જેવી બાબતોમાં જીઆઈડીસી વખતો વખત જારી કરેલા પરિપત્રોનું માન્ય અધ્યક્ષશ્રી એક બુક બનાવી દીધી છે, અને માન્ય અધ્યક્ષશ્રી આપણે બુક પ્રસિદ્ધ કરી દીધી છે. માન્ય અધ્યક્ષશ્રી, જે પ્લોટમાં ફાળવણી જમીન ઉપર બાંધકામ શરૂ કર્યા હોય અને ઉત્પાદન શરૂ થવાના બાકી હોય એવા પ્લોટની વપરાશની સમય મર્યાદામાં પૂર્ણ થયા હોય તેવા પ્લોટ ધારકોને પ્લોટ વપરાશ શરૂ કરવા માટે પ્લોટ વપરાશની મર્યાદા 31/3/2024 સુધી માન્ય અધ્યક્ષશ્રી જીઆરડીસીએ વધારી આપી છે. વખો વખત વચ્ચે કોરોના કાળ હતો, એ વખત પણ લોકોની માગણી હતી, એ વખત પણ આપણે વધારી આપી હતી. અત્યારે પણ માન્ય અધ્યક્ષશ્રી એ પ્રમાણેની વ્યવસ્થા કરેલી છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, અમને બીજો પ્રશ્ન હતો, વણ વપરાયેલા પ્લોટોનો વપરાશ થાય, નવી રોજગારીનું સર્જન થાય અને આર્થિક વિકાસ, તે હેતુથી રાજ્ય સરકાર પ્લોટની સ્વૈચ્છિક પરત સોંપણીની ઉદાર નીતિ માન્ય અધ્યક્ષશ્રી હમણાં બનાવી છે. એ મુજબ પ્લોટ દ્વારા પ્લોટ ફાળવણી સમયે ભરપાઈ કરેલી રકમની કિંમત નિગમ હાલની ફાળવણી કિંમત તફાવતમાં 75% રકમ માન્ય અધ્યક્ષશ્રી મહત્તમ મર્યાદાની રકમ પરત કરવાનો ઉદ્યોગોના હિતના હકારાત્મક નિર્ણય માન્ય અધ્યક્ષશ્રી લેવામાં માન્ય અધ્યક્ષશ્રી આવ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, અને માન્ય અધ્યક્ષશ્રી, નિગમની અંદર તમામ વસાહતોમાં મિલકતમાં ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલી બિન અને અધિકૃત બાંધકામ નિયમિત કરવાની સમય મર્યાદા પણ 31/7/2023 સુધી માન્ય અધ્યક્ષશ્રી આપણે કરવામાં આવી હતી. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, મ્યાણીની અંદર અત્યાર સુધીમાં એક પણ પ્લોટમાં ઉદ્યોગકારો આવ્યા નથી, તો એના માટે
માર્કેટિંગ વ્યવસ્થા ગોઠવીને ત્યાંના સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપીને અને જાણકારી આપીને ત્યાં ઉદ્યોગો શરૂ થાય એવું કરવા માગો છો કે કેમ, અને એમાં કોઈ વધારાના ઇન્સેન્ટિવ આપવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીનું માન્ય અધ્યક્ષશ્રી વાત છે એ બહુ સાચી વાત છે. માન્ય અધ્યક્ષશ્રી, કેટલાય ટાઈમથી આપણે આજની તારીખમાં પણ એ જીઆરડીસી માટે કોઈને પ્લોટ લેવો હોય તો માન્ય અધ્યક્ષ આજે પણ ખુલ્લી મૂક્યું છે. હું અર્જુનભાઈને એમ કહું છું, અર્જુનભાઈ એક બે ફેર મારી પાસે રજૂઆત પણ કરી છે અને એમની હંમેશા રજૂઆત, એમની ચિંતાઓ છે કે આ વિસ્તારની અંદર જીઆરડીસી ચાલુ થાય. આપણે પણ પ્રયત્ન કર્યા છે માન્ય અધ્યક્ષશ્રી કે તો આગળ જીઆરડીસી શરૂ થાય, એનું માર્કેટિંગ થાય અને આપણે બધા સંયુક્ત ભેગા થઈને જો એ જીઆરડીસી છેલ્લા આટલા વર્ષોથી છે તો કયા પ્રકારના ઉદ્યોગો કરીએ, શું કરીએ એ બાબતનું ચિંતન કરીને અમે એ બાબતે માન્ય અધ્યક્ષશ્રી સભ્યશ્રી વાત સાથે હું સંમત છું, હું પોઝિટિવ છું માન્ય અધ્યક્ષશ્રી. માન્ય બીજી વાત એમને જે કરી કે જે પ્લોટો માન્ય અધ્યક્ષશ્રી જે લોકો નથી ઉપયોગ કરતા માન્ય અધ્યક્ષશ્રી એને માન્ય અધ્યક્ષશ્રી આપણે જીઆરડીસીમાં જીપીપી એક્ટ 1972 હેઠળ મિલકત માન્ય અધ્યક્ષશ્રી આપણે પરત લેવાની કાર્યવાહી માન્ય અધ્યક્ષશ્રી કરતા હોઈએ છીએ અને એની નોટિસ માન્ય અધ્યક્ષશ્રી આપણે આપતા હોઈએ છીએ. 4(1) હેઠળ નોટિસ આપીએ છીએ, 5(1) હેઠળ હુકમ કરીએ છીએ અને 5(2) હેઠળ હુકમ કરીને નિગમનો પ્લોટનો કબજો આપણે પરત લેતા હોઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી એક પરત લઈને બીજા લોકોને માન્ય અધ્યક્ષશ્રી આપણે એમને આપતા હોઈએ છીએ. જે લોકોએ પૈસા ભર્યા હોય એ લોકોને માન્ય અધ્યક્ષશ્રી મહત્તમ રકમ એને પરત કરતા હોઈએ છીએ. માન્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા. માન્ય અધ્યક્ષશ્રી, હાલ વિધવા મહિલાઓના પુનઃસ્થાપન માટે કઈ કઈ યોજનાઓ છે? અને બીજો પ્રશ્ન છે માન્ય અધ્યક્ષશ્રી કે આ યોજનામાં કેટલી સહાય ચૂકવવામાં આવે છે અને તેની આવક મર્યાદા છે કે નહીં, અને આ રકમમાં વધારો કરવા માંગો છો કે નહીં? માનનીય અધ્યક્ષશ્રી, ગંગા સ્વરૂપા જે બહેનો છે ને પુનઃસ્થાપન માટે સમાજમાં ગંગા સ્વરૂપા મહિલાઓને પુનઃ લગ્ન સ્વીકાર થાય તેવા સુધારાત્મક અભિગમને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના 1/4/2021થી અમલમાં છે. આ યોજનામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી મહિલા પુનઃલગ્ન કરે તો તેણે લગ્ન કર્યાના 6 માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેતી હોય છે. આ યોજનાના સહાય પેટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવતી મહિલાઓને પુનઃલગ્ન કરે તો તેને 25,000 અને નાની બચત પેટે 25,000, આમ કુલ 50,000ની સહાય આપવામાં આવે છે. સાથે સાથે એને દર મહિને 1250ની રકમ ચૂકવવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ જે આવક મર્યાદા છે એ 1,20,000 છે અને શહેરી કક્ષાએ 1,50,000ની આવક મર્યાદા છે. અને એમનું જે છેલ્લી વાત છે, આવક મર્યાદા વધારવા માગો છો કે કેમ, તો એમનું સૂચન છે. માન્ય શ્રી કેવુરભાઈ રોકડિયા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવા સરકારે શું પગલાં લીધા છે? કેટલા ફ્લાઇંગ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલા વિદ્યાર્થીઓ પાયલોટ તરીકેની ટ્રેનિંગ મેળવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય હંમેશા માન્ય અધ્યક્ષશ્રી અગાઉની ચિંતા કરતું હોય છે. એના ભાગરૂપે ગુજરાત સરકારે માન્ય અધ્યક્ષશ્રી કોઈપણ સંજોગોમાં જ્યાં આપણી આવી હવાઈ પટ્ટી છે એ પટ્ટી ઉપર આપણા આવનાર યુવાનોને ટ્રેનિંગ થાય એ બાબતની વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી આપણે કરવામાં આવતી હોય છે માન્ય અધ્યક્ષશ્રી. અને એમણે જે પ્રશ્ન પૂછ્યો છે કે રાજ્યમાં એવિએશન ક્ષેત્રે કુલ માનવ બળ મળી રહે તે માટે રાજ્ય સરકારમાં નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા ટેન્ડરની પ્રક્રિયા દ્વારા માન્ય અધ્યક્ષશ્રી એજન્સીની નિમણૂક કરવામાં આવે છે. જે નિમણૂક થઈ એજન્સી હવાઈ પટ્ટી ઉપર માન્ય અધ્યક્ષશ્રી 1500 ચોરસ જગા હેઠળ બાંધકામ માટે ફાળવવામાં આવે છે. અને હવાઈ પટ્ટી ખાતે ઉપલબ્ધ વનવે, ટેક્સીવે, એનપિન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને હાલમાં માન્ય અધ્યક્ષશ્રી મહેસાણા હવાઈ પટ્ટી અને માન્ય અધ્યક્ષશ્રી પાયલોટની તાલીમ માન્ય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યમાં માન્ય અધ્યક્ષશ્રી હાલ અમરેલી, મહેસાણા, માંડવી, અંકલેશ્વર હવાઈ પટ્ટી ખાતે પાયલોટની ટ્રેનિંગ અને સેવા પૂરી પાડવા ઓનલાઈન ટેન્ડર બહાર પાડવામાં આવે છે. જેમાં મહેસાણા હવાઈ પટ્ટી ખાતે 1, અમરેલી હવાઈ પટ્ટી ખાતે 2 અને અંકલેશ્વર હવાઈ પટ્ટી ખાતે 1 એમ 1 કોલ પાડવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં આવનાર 4
નવી ટ્રેનિંગ પણ વ્યવસ્થા માન્ય અધ્યક્ષશ્રી થઈ શકે. 2019થી અત્યાર સુધીમાં 274 વિદ્યાર્થીઓ દ્વારા મહેસાણા હવાઈ પટ્ટી ખાતે ચાલી રહેલી માન્ય અધ્યક્ષશ્રી ટ્રેનિંગ પાયલોટ ટ્રેનિંગ મેળવી છે, જે પૈકી 127 વિદ્યાર્થીઓ માન્ય અધ્યક્ષશ્રી કોમર્શિયલ લાયસન્સ પ્રાપ્ત થઈ ગયું છે. આ સૌથી મોટી માન્ય અધ્યક્ષશ્રી સિદ્ધિ છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે વડોદરાની ચિંતા કરી છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં પણ આપણે એમનું સારું સૂચન છે, એ પ્રમાણે ચોક્કસ વિચારીશું. માન્ય શ્રી પીસી બરંડા, હવે આપની આંખે બરાબર રેડી. ઓકે સર. માનનીય અધ્યક્ષશ્રી, શ્રી વાજપેયી બેંકેબલ યોજના શું છે અને 1/1/2022થી 31/12/2023 સુધીના સમયગાળામાં અરવલ્લી જિલ્લામાં શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્વયે કેટલા લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવી? બીજું, શ્રી વાજપેયી બેંકેબલ યોજના હેઠળ લોનની રકમ મર્યાદા કેટલી અને કેટલી સબસિડી મળવાપાત્ર છે? માન્ય અધ્યક્ષશ્રી, આ યોજના માન્ય અધ્યક્ષશ્રી